આપણે પાસ્તા બનાવવા માટે જોશે યલો કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ, કાંદા અને લીલું લસણ. આમની અંદર 2 ચમચી ઘી ઉમેર્યું, 2 ચમચી મેંદુ ઉમેરેલો છે. શેકાઈ જાય એની પછી આપણે દૂધ ઉમેરશું 2 કપ. હવે દૂધને આપણે હલાવશું જ્યાં સુધી ઘાટું થઈ જાય ત્યાં સુધી આપણે હલાવશું. હવે આ વ્હાઈટ સોસ પાસ્તાનો મસાલો આવે છે તે ઉમેરવાનો. હવે તમે જોઈ શકો છો આ વ્હાઈટ સોસ પાસ્તા બોઇલ કરેલા છે, પછી એમાં ઠંડુ પાણી ઉમેરીને પાસ્તા ઠંડા કરેલા છે. કઢાઈમાં તેલ મૂકેલું, પછી કેપ્સિકમ નાખવાનું, ગ્રીન, પછી કાંદા નાખવાના, પછી લીલું લસણ નાખવાનું, પછી યલો કેપ્સિકમ નાખવાનું. કેપ્સિકમ છડી ગયું છે, સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે ને હવે આપણે આની અંદર પાસ્તા ઉમેરશું. વ્હાઈટ સોસ પાસ્તાની અંદર પાસ્તાની અંદર આપણે ઉમેરી દીધો છે વ્હાઈટ સોસ. હવે આપણે પાસ્તાની અંદર ઓરેગેનો અને રેડ ચીલી ફ્લેક્સ નાખી દીધું. હવે આપણે આની અંદર ભરપૂર ચીઝ ઉમેરશું. આપણા વ્હાઈટ સોસ પાસ્તા રેડી છે.